આગળ વધીએ હવે. જો યાદ રાખજો, હાલમાં 2025માં 26મી જાન્યુઆરી, બરાબર, 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ થશે. આ ગણતંત્ર દિવસે આપણે અહીંયા મુખ્ય અતિથિ કોણ આવવાનું છે મહેમાન? તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો. તો આ ફેરીના ગણતંત્ર દિવસ આપણા મુખ્ય અતિથિ કોણ છે? પ્રબોવો સુબિયાન્તો. એક બીજી વસ્તુ પણ યાદ રાખજો આની સાથે, ઇન્ડોનેશિયા આવ્યું એટલે કેવું, જ્યારે ભારતે 1950માં સૌપ્રથમ વાર ગણતંત્ર દિવસ ઉજવેલો ત્યારે પણ આપણે અહીંયા મુખ્ય અતિથિ કોણ આવેલું હતું? ઇન્ડોનેશિયાના જ રાષ્ટ્રપતિ હતા, અને તે સમયે રાષ્ટ્રપતિ કોણ હતા? સુકર. તેનો મતલબ એવો થયો કે ભારતના પ્રથમ ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ મહેમાન કોણ હતા? પરેડમાં કોણ આવેલું તો? સુકર્ણ આવેલા હતા, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ. બરાબર, એટલે ઇન્ડોનેશિયા ખાસ થશે. ઇન્ડોનેશિયાની રાજધાની કઈ છે? જકાર્તા છે. બરાબર, અને બીજી વસ્તુ પણ યાદ રાખજો, ઇન્ડોનેશિયા એ વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના અંદર ચોથા નંબરનો દેશ છે. બરાબર, અને પ્રાચીન સમયમાં ભારત અને ઇન્ડોનેશિયા, જાવા અને સુમત્રા ઇન્ડોનેશિયા દ્વીપ છે, આ બંને ભારત અને ઇન્ડોનેશિયા શું કહેવામાં આવતું હતું? મરી મસાલાના દ્વીપ, એટલે કે ગરમ મસાલાના દ્વીપ કહેવામાં આવતું. બરાબર, ભારત અને ઇન્ડોનેશિયા બંનેને. ઠીક છે, અને ઇન્ડોનેશિયા લગભગ 17,000 વધારેથી પણ દ્વીપો પર વસેલો દેશ છે. બરાબર, તો આ યાદ રાખજો. ઠીક છે, ચાલો જોઈએ આગળ.